દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે તમાકુ અને વ્યસનની હાનિકારક અસરો અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવત અને જિલ્લા ઈએમઓ અધિકારી ડોક્ટર નયન જોશીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુરેશ શામલિયાર, સામુદાયિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર રિતેશ રાઠવા અને તાલુકા હેલ્થ સુપરવાઇઝર શંકરભાઈ બારકીના નેતૃત્વમાં રેલી નગરના મુખ્ય માર્ગો પર નીકળી હતી. રેલીનો મુખ્ય હેતુ લોકોને તમાકુ, બીડી, સિગારેટ જેવા વ્યસનોથી દૂર રહેવા અને કેન્સર જેવી બીમારીઓથી બચવા પ્રેરિત કરવાનો હતો. આ રેલી દરમિયાન વ્યસન મુક્તિના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના કર્મચારીઓ, મહિલા અને પુરુષ આરોગ્ય કાર્યકરો, સામુદાયિક આરોગ્ય અધિકારીઓ તથા સુપરવાઇઝરો જોડાયા હતા. તાલુકા આરોગ્ય અધિકારીએ ફતેપુરા તાલુકાને વ્યસન મુક્ત બનાવવાનો સંકલ્પ લેવા લોકોને આહવાન કર્યું હતું. રેલી દ્વારા સમાજમાં વ્યસનની અસરો અંગે જાગૃતિ ફેલાવવામાં સફળતા મળી હતી. લોકોને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.